નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કેનાલ ચોકડી પર પ્રમુખ હોસ્પિટલ ખાતે તથા વધુમાં જંબુસર તાલુકાના કહાનવા ગામ ખાતે સંયુક્તમાં મેગા મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। વડતળાવ વિસ્તારમાં અને કહાનવા ગામમાં કેમ્પ આયોજન કરવામાં આવ્યું। સાથોસાથ વડતળાવના શાળાના આચાર્ય શ્રી સાહેબ અને રમણભાઈ પંચાયતના સભ્યશ્રી તેમજ કહાનવા ગામના સ્થાનિક રહીશ હરેશ પંડ્યા દ્વારા તથા જે કે પરમાર સાથે શકીલભાઈ શેખ દ્વારા આયોજન કરવામાં આવ્યું। ડૉક્ટર પવન અમીન એમના સ્ટાફ દ્વારા ખૂબ જ સુંદર સેવા આપવામાં આવી હતી। રિપોર્ટર જે કે પરમાર। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ તો જંબુસર તાલુકાના કહાનવા ગામમાં વડતળાવ વિસ્તારની અંદર પરમ હોસ્પિટલનો કેમ્પ રાખવામાં આવેલો છે। ત્યાં એટલા આપણે પરિવાર રહે છે કે જેનાથી કોઈ હોસ્પિટલ જઈ ના શકતા હોય એવી સમસ્યા હોય, ચોમાસાનો દિવસ છે અને કોઈ ગરીબને લાભ મળે એટલા માટે અમે પરમ હોસ્પિટલનો કેમ્પ મગાવવામાં આવેલો છે। આ કેમ્પ જે આવ્યો છે હોસ્પિટલનો, એના વિશે તમે શું કહેવા માંગો છો? અત્રે કાનવા વડતળાવ વિસ્તાર જે જંબુસર તાલુકામાં આવેલો છે। વડતળાવ વિસ્તાર એવો વિસ્તાર છે કે જે ગામથી થોડો દૂર છે અને ત્યાં દવાખાનાની વ્યવસ્થા નહીં હોય। હવે અહીંના લોકો એવા પીડિત પરિવાર જે છે કે જેઓ ગરીબ પરિસ્થિતિમાં છે તેઓ માટે આપણા રમણભાઈ ગામ પંચાયતના સદસ્ય તેમજ અહીંના મુખ્ય શિક્ષકો અને આપણી ગ્રામ પંચાયત જેઓના સૌજન્યથી આપણી પ્રમુખ હોસ્પિટલ જે કરકડી જેઓ તરફથી અહીંયા કેમ્પ રાખેલો છે એનો લાભ અત્રે અહીંયા પીડિત પરિવારો છે એ લાભ લઈ રહ્યા છે અને એમાં સૌથી વધારે કેમ્પ રાખવાની મહેનત આપણા માનનીય રમણભાઈની છે। રમણભાઈ, તમે શું કહેવા માંગો છો? જે કંઈક અમારી પંચાયતે ને કર્યું એ બરાબર છે। શું હવે સાહેબ મારી પાસે અહીંયા અત્યારે ડાયાબિટીસ છે, બીપી છે અને મતલબ ટોટલી મતલબ જે જનરલ બધાને દુખાવો આ તે થતો હોય એ બધી રીતના પેશન્ટો અત્યારે જોયેલા છે। પ્લસ હજી આગળ વધારે થાય એવી ઈચ્છા રહેશે અમારી। તો તમે અમને એવું પણ જણાવીને આજે અહીંયા કેમ્પ રાખવામાં આવ્યો છે કે પહેલાં અમે વિઝિટ મારીશું, ત્યારબાદ જો અહીંયાથી બધું ફ્રી ચાર્જ છે, દવાનો ફ્રી ચાર્જ છે, તમે અમને એવી રીતની રિક્વેસ્ટ કરેલી છે અને કેમ્પ અમે જ અમારા મીડિયા દ્વારા અને અમારા જે કાર્યકર્તા છે એમના દ્વારા જ રાખવામાં આવેલું છે। અને વાત કરીએ તો અત્યારે તમે અમને એવું કીધેલું છે કે જે બી જગા પર અમારો કેમ્પ રહેશે એ જગા પર કોઈ પણ પીડિત વ્યક્તિઓ હશે એના માટે જો અમારી હોસ્પિટલમાં આવશે એના માટે ચાર્જમાં બી ફેર રહેશે, એમની દવાઓમાં પણ ફેર રહેશે ને એમને ફૂલ પાવર સેવા આપવામાં આવશે। માની લો કે અમારા કહેવાથી જો અમારા દ્વારા જો તમારી હોસ્પિટલમાં આવશે એના માટે માની લો કે 10,000નો ખર્ચો આવી ગયો, એકદમ ગરીબ પરિવાર છે અને ફાઉન્ડેશન NGO અમે ચલાવીએ છીએ। મારું નામ જે કે પરમાર છે અને મારું કહેવું એમ છે, તમે એમ કહેવા માગો છો કે જો તમે તમારા દ્વારા જો આવશે જે બી એને અડધો બિલ લેવામાં આવશે અને એમને ફૂલ પાવર સારવાર આપવામાં આવશે, એના માટે તમે શું કહેવા માગો છો? બિલકુલ બિલકુલ, સેવા આપવા માટે તો તત્પર જ છીએ આપણે। જે પણ કંઈ તમારા તરફથી હશે જે હોસ્પિટલમાં અને એમાં બધું થતું હશે કરી આપીશું આપણે, એમાં કંઈ જ વાંધો નથી। થેન્ક યુ વેરી મચ સર।